અંકલેશ્વર પાસે ના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી બી ડિવિઝન પોલીસે એક આઈશર ટેમ્પામાં એર બબલ્સના જથ્થાની આડમાં લઈ જવાતા 39.93 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે ₹51.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 શખ્સોને વોન્ટેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને વિદેશી દારૂ ભરેલ આઈશર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઈવે પરથી વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તલાસી લેતા નાના મોટા એર બબલ્સના જથ્થાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના ટેમ્પો ચાલક કમલેશ હીરારામ બાંગડવાની ધરપકડ કરી હતી અને ₹39,93,000નો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ અને 12 લાખનો ટેમ્પો મળી કુલ ₹51,98,000નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ તેમજ દારૂનો જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વડોદરા વસંતકાભાઈ ચૌહાણ તથા ટેમ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.